આ કહાની છે થ્રી લાફિંગ મોંક્સની, એટલે કે 3 હસતા એવા સાધુઓની. વર્ષો પહેલાં ચાઇનામાં 3 સાધુ રહેતા હતા. નામ અત્યારે પણ ત્યાં ચાઇનામાં કોઈને યાદ નથી, કેમ કે તેઓ કોઈને પણ નામ કહેતા ન હતા. ચાઇનામાં આ 3 હસતા સાધુઓની સ્ટોરી બહુ જ પ્રખ્યાત છે. તેઓનું એક જ કામ, ગામડાઓમાં જવાનું, ગામડાના ચોરે ઊભું રહેવાનું અને ખૂબ જોરથી હસવાનું. આ જોઈને ગામ લોકો પણ થોડા અચરજ તો પામતા, પણ ધીમે એ લોકો પણ આ સાધુઓની સાથે હસવા માંડતા. આખું ગામ હસે. હસતા પછી એ સાધુ બીજા ગામે જાય અને બસ આગળની પ્રક્રિયા ચોરામાં જઈને હસવાનું. આખું ગામ હસે એટલે ત્રીજા ગામે જાય. આમ કરતાં આખા ચાઇનામાં આ 3 મોંક્સ 3 સાધુઓ બહુ જ પ્રખ્યાત થઈ ગયા. એનું એવું નામ થઈ ગયું. પછી એક દિવસ એવો આવ્યો કે આ 3 સાધુમાંથી એક સાધુ વહેલી સવારે મૃત્યુ પામ્યો. આજુબાજુના માણસો ધીમે ભેગા થવા માંડ્યા. એનામાં આટલા પ્રખ્યાત થઈ ગયા હતા એટલે આજુબાજુના ગામડાઓમાંથી પણ માણસો એને જોવા આવ્યા માંડ્યા. આ સાધુ ખૂબ જ અચરજ એટલે પામ્યા હતા, કેમ કે આજુબાજુના માણસો જોવા આવતા એટલે વિચારતા હતા કે આ સાધુ તો રડતા હશે, ખૂબ જ ગમગીન હશે. પણ ત્યાં પહોંચે તો આ બંને સાધુ બહુ જ હસતા હતા મૃત્યુ પર. કોઈ એક સમજુ માણસ આવીને કીધું કે તમે સાવ મૂર્ખા છો કેમ? પેલા સાધુએ પૂછ્યું કે એક મૃત્યુ ઉપર તમે હસો છો? ત્યારે એક સાધુ ક્યારે બોલતા બહુ નહોતા, પણ ત્યારે જવાબ આપ્યો કે કાલે અમે આવતા હતા ત્યારે આ સાધુએ અમારા બંને પર શરત રાખેલી કે જે તમે બંને ઝઘડશો અને જો કોઈ મૃત્યુ પામશે તો હું બીજાને બહુ મોટું ઇનામ આપીશ. પણ આજે સવારે તો જુઓ, એ ખુદ જ આજે ઊંઘમાં રાતે એ જ મૃત્યુ પામ્યો. એમ કરીને બહુ જ મોટેથી હસવા લાગ્યા. પછી ચાઇનામાં એવી કહેવત છે, એવી માન્યતા છે કે જૂના કપડાં નીકાળી અને એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે. પણ બીજા 2 સાધુએ કીધું કે આ જ જૂના કપડામાં અગ્નિ સંસ્કાર કરવો છે. અને જ્યાં અગ્નિ સંસ્કારની બહુ જ મોટી જ્વાળા પ્રગટાવી, ત્યાં અગ્નિની ચિતા પ્રગટાવી તો આમ આકાશમાં જોવે તો રંગબેરંગી એવા મોટા કલરફુલ જે ફટાકડા ફૂટતા હોય એવા અગ્નિના મોટી જ્વાળાઓ થાય. આ જોઈને ચાઇનાના બધા જ માણસો આજુબાજુ જેટલા હતા એટલા મોટેથી હસવા લાગ્યા. સાધુઓ પણ બહુ જ હસવા લાગ્યા. આ કહાની બહુ પ્રચલિત છે ચાઇનામાં. પણ સાર એટલો જ છે કે તમારી જિંદગીમાં ઘણા બધા પ્રશ્નો આવશે. જ્યારે પણ દુઃખો આવે ત્યારે તમારે ઘરની સામે, તમારા ઘરની અંદર જો અરીસો હોય તો એની સામે ઊભા રહો અને મોટેથી પહેલે તો હસો. એનાથી તમને ખૂબ જ પોઝિટિવ ફીલ થાય છે. એ દુઃખ પણ દૂર થાય છે. આ સાર એટલો જ છે. એટલે તમે જ્યારે પણ હવે ચાઇનાની આ હસતા મોંકવાળી જે આ મૂર્તિ જુઓ કોઈ રેસ્ટોરન્ટમાં, કોઈ દુકાનમાં, તો એટલું ખ્યાલ રાખજો કે આપણા જિંદગીના પ્રશ્નોની સામે હસવાનું છે, રડવાનું નથી. થેન્ક યુ. જય ગરવી ગુજરાત.